પોલીસ ગિરફમાં રહેલા પૂર્વ પતિ જાફર પઠાણે વર્તમાન પતિની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી નાખી હતી. ફતેવાડીના હમીદાનગર વિસ્તારમાં અફસાના પઠાણ તેમના વર્તમાન પતિ આમિર શેખ અને બાળકો સાથે રહેતી હતી. 30મી જાન્યુઆરીના બપોરના સમયે અફસાનાનો પૂર્વ પતિ જાફર તેના ઘરે પહોંચ્યો હતો, જ્યાં આમિર સાથે બોલાચાલી અને તકરાર શરૂ થઈ હતી. તકરાર એટલી ઉગ્ર બની કે જાફરે આમિર પર છરીના ઘા ઝીકી દીધા હતા, જેમાં આમિરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં સરખેજ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી જાફર પઠાણ અને અફસાના વચ્ચે અગાઉ નિકાહ થયો હતો અને તેને 6 બાળકો છે, પરંતુ મનમેળ ન થતા વર્ષ 2020માં બંને તલાક લઈ લીધો હતો. ત્યારબાદ અફસાનાએ આમિર શેખ સાથે બીજા લગ્ન કર્યા હતા અને પોતાના બાળકો સાથે રહેવા લાગી હતી. જોકે ઘરેલું કંકાસને કારણે આમિર અફસાના અને તેની દીકરીઓને માર મારતો હોવાની માહિતી સામે આવી હતી. આ બાબતની જાણ જાફરને થતા તે ગુસ્સે ભરાઈ પૂર્વ પત્નીના ઘરે પહોંચી ગયો હતો અને ઉશ્કેરાટમાં આવી આમિર પર હુમલો કરી દીધો હતો. આમ સાવકી દીકરીઓ સાથેના દુર્વ્યવહાર અને ઘરેલું ઝઘડાને કારણે આ હત્યા થઈ હોવાનું આરોપીએ કબૂલ્યું છે. ત્યારે હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ અને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે.